હાલો મિત્રો, નમસ્કાર, જય સિયારામ. બાળકોના જોક થોડા. એક જગ્યાએ મારા મિત્રએ મને જમવાના આમંત્રણ આપ્યું હતું, એટલે હું જમવા ગયો હતો. એટલે આપણને એમ થયું કે ભાઈ એના નાના બાળકો હતા બે, આપણે એમને ન અવાય. એટલે મેં હાલતા હાલતા 50 નોટ કાઢી અને બાબલાના હાથમાં આપી. તે બાબલો કે ના ના એવું ન હોય કે. તે પછી હજી નોટ હાથમાં જ હતી ત્યાં એ બોલ્યો, એ કે અંકલ બીજી વાર તો બોલો. એ કે મારી મમ્મી એવું કીધું છે કે મહેમાન આવે ને કોઈ પૈસા આપે ને તો એકવાર બોલવાનું કે એવું ન હોય એમ. પછી બીજી વાર આપે ને તો ના નહીં પડવાની, લઈ લેવાના. એટલે બાળકોનું આવું બધું. પછી એક બીજી જગ્યાએ જમવા બેઠા હતા, એમાં એવું થયું કે ઓલો બાબલો પીરસવા આવ્યો, નાનો બાબો હતો. નાનો બાબો પીરસવા આવ્યો ને તે મહેમાનને કે લ્યો કે. તે મહેમાન કે ભાઈ હવે નહીં હાલે બાબા બેટા. તે ઓલો બાબો કે અમે તમારી જેવડા હતા ત્યારે 15 ભાખરી ખાઈ જતા. એટલે આપણે એવો વિવેક હોય સૌરાષ્ટ્રમાં, ગામડામાં, કે તાણ કરીને જમાડા. એટલે આપણે બોલતા હોય ને કે ભાઈ અમે તમારી જેવડા હતા ત્યારે 15 રોટલી ખાઈ જતા હતા. એ મોટા બોલતા હોય, પણ આ બાબાને એમ કે મારે બોલાય એમ. સ્કૂલમાં શિક્ષકે બાબાને પ્રશ્ન પૂછ્યું ઊભો કરીને, એ કે તું બહુ હોશિયાર છો, એવી વાત સાંભળે બધા વિદ્યાર્થી કહે છે કે હા સાહેબ. તો કે તારે મને કે જે પ્રશ્ન પૂછો ને એનો ફટાફટ જવાબ દેવાના, બધા પ્રશ્નના. કાંઈ વાંધો નહીં, પૂછો. એ કે તો કે સાબરમતી નદી ક્યાં આવી છે? તે કે ફટાફટ. એટલે બાળકોનું બધું આવું. એક પોસ્ટમેન ટપાલ દેવાઈ ગયા એક બેનના ઘરે. એ ભાઈ ઘરે નહોતા, ફલાણા ભાઈ. એ કે હાલ્યો આ તમારી ટપાલ છે. તો ઓલા બેન બહાર આવીને, વરસાદ ચાલુ હતો ને ટપાલ દેવા ગયા હતા એ રેનકોટ પહેરી. તો ઓલા બેને બહાર આવીને ટપાલ લઈ લીધી. પછી શું કે તો એ કે પલળતા દેવાય, એ કે પોસ્ટ નો કહી દેવાય ભલા માણસો કે. બોલ હવે એ ટપાલી થતા ભલા માણસો. ચીનનું વાંદરું ખોવાઈ ગયું. ચીનમાં એકવાર વાંદરું એક ખોવાઈ ગયું જંગલમાં. ગોતમ ગોત કરે પણ વાંદરું ચડે નહીં. વાંદરું મળે નહીં એટલે પછી ચીનવાળાએ બહુ મહેનત કરી પણ વાંદરું મળ્યું નહીં. આ પોલીસનો ચોક છે. પોલીસ અને આર્મી ગાડી ઉપર પાડો એટલે સાહેબ હું રાજી થઈ દઉં. આપણા ખરેખર આપણે મદદ કરવાવાળા સમાજની એ બે લખેલું જોઉં એટલે ખરેખર રાજી થઈ દઉં. તો પછી ચીનના પોલીસોએ બધાએ બહુ મહેનત કરી પણ મળ્યું નહીં. પછી અમેરિકા જ પોલીસ બોલાવી. અમેરિકન પોલીસે ટ્રાય કરી, ગોત્યું, મળ્યું નહીં. પછી તો બીજા દેશના પોલીસને બોલાવ્યા. એ દેશના પોલીસને બોલાવ્યા, ધ્યાનથી ન મળ્યું. શોધીને થાકી ગયા. પછી આવ્યો ભારતનો વારો. ભારતના પોલીસને બોલાવી ગયો. ભારતના પોલીસને બોલાવ્યા ને કે ભારતના પોલીસ વાંદરું જ ન જડે પણ પોલીસે ન જડે. એ તે દેખાતા બંધ થઈ ગયા. ઓલા બધા વિચાર કરે એ કે આ કે વાંદરું તો બરોબર છે પણ આ પોલીસ એ ક્યાંય ગયા કે બધા. એ ક્યાંક નો જંગલમાં ખોવાઈ જાય કે હાલો આપણે કે ગઈ છે એના વાહે બધા એના સ્ટાફ વાહે ગયા ને તે શોધતા એમની આગળ જતા જ ગયા. પછી આગેથી ભાઈ જોઈ ગયા. એ કે આ રહ્યા. એ કે ભારતના પોલીસ. એ કે ભાઈ વાંદરું ચડી ગયું? તો કે હા, પણ એમાં બન્યું એવું, વાંદરાને લાફો મારીને કહેતા હતા બોલ ચીનનું વાંદરું છો, બોલ ચીનનું વાંદરું છો. હા, ભારતના પોલીસ. દોસ્તો, એક સત્ય કડવું કે જીવનમાં હસવું બહુ જરૂરી છે. જીવનમાં
હસવું બહુ જરૂરી છે, પણ કોઈની પરિસ્થિતિ એવી હોય ને, કોઈ માણસ એવું દવાખાનામાં આવી ગયું હોય ને થોડુંક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હોય એવી, અથવા તો જન્મજાતથી જે માણસને અપંગતા હોય, જે માણસને થોડી બીમારી હોય, એની ઉપર ક્યારેય નહીં હસવાનું. એની ઉપર એના ઓલા ઉપર ક્યારેય નહીં હસવાનું, અપંગ હોય કે ગમે એ હોય. હું અનિલ દેવ મુરારી, મળીએ બીજા જોક્સમાં. જય સિયારામ. હસતા રહેજો, આનંદમાં રહેજો, માવતરની સેવા કરજો. જય સિયારામ.